નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હમણાં તાજેતરમાં જે એક્ઝામ લેવાઈ ગઈ ટેટ એસની બરાબર 2026, તો આપણે એનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપ્યું છે મેથ્સ રિલેટેડ. તો અંત સુધી જોજો જેથી કરીને તમારું આખું પેપર સોલ્વ થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, નીચેના સમીકરણમાં પ્લસની જગ્યાએ માઇનસ અને અદલાબદલી કરવાની, એટલે માઇનસની જગ્યાએ પ્લસ લેવાના છે અને ગુણાકારની જગ્યાએ ભાગાકાર લેવાના છે બરાબર, એની અદલાબદલી કરવાની છે. તો ક્વેશ્ચન માર્કમાં શું આવશે? હવે આપણે એઝ ઇટ ઇઝ લખી લેશું. પહેલાં જે ડેટા આપ્યો છે 35, 30, 3, 3 અને 17. હવે આ જે પ્લસ છે એને માઇનસમાં જવા દેશું 30 અને 3ની વચ્ચે. આ માઇનસને પ્લસમાં જવા દેશું 35 અને 30ની વચ્ચે. અહીંયા માઇનસ આવી જશે બરાબર. એવી જ રીતે આ ગુણાકાર ભાગાકારની અદલાબદલી, પહેલાં ગુણાકાર હતો તો પછી જવા દેશું, પછી ભાગાકાર હતો પહેલાં લઈ લેશું. હવે ભાગુ સબાના નિયમ મુજબ પહેલાં ભાગાકાર કરો એટલે અહીંયા આવી જશે 1/17. આ પ્લસ માઇનસ આ જે 30 અને 35 છે એને એમને એમ રહેવા દેશું બરાબર. હવે 17 એકા 17 એટલે આ થઈ ગયા 17, એટલે 35 માઇનસ 30 અને પ્લસ આવી જશે 17. હવે 35માંથી 30 જાય એટલે 5 પ્લસ 17. 17 ને 5 કેટલા થશે મિત્રો? 22. 17 ને 3 20 અને 2 22. તો આપણો સાચો જવાબ આવી જશે મિત્રો ઓપ્શન બી, 22 ઇઝ કરેક્ટ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જો પાઇપનું કોડિંગ આપેલું છે 16, 9, 16, 5, તો શ્વાનનું કોડિંગ શોધવાનું છે. હવે પહેલા PIPE એનો મતલબ 16, 91, 65 આપેલા છે બરાબર. તો મિત્રો ABCD મુજબ P ની વેલ્યુ શું થાય છે? તો અહીંયા આપણને દેખાય છે 16, તો P ના 16 એમને લખી લીધા છે. પછી I ની જગ્યાએ 9 લખ્યા છે તો એ પણ આપણને દેખાય છે. પાછા P ની જગ્યાએ 16 લખ્યા છે અને E ની જગ્યાએ 5 લખ્યા છે. એટલે સિમ્પલ જે સ્પેલિંગ છે એની મુજબ જ લખી દેવાનું છે. હવે શ્વાનનું આપણને કીધું છે બરાબર, SWAN. તો છેલ્લો અંક ગોતવાનો છે એટલે n ની જગ્યાએ શું આવશે એ જ ગોતવાનું છે. આપણે આખી ગણતરી કરવાની જરૂર નથી. તો n ની જગ્યાએ આવશે મિત્રો 14, એટલે છેલ્લો આંકડો આવશે 4. તો આપણને જે પૂછ્યું હતું ઓપ્શન બી ઇઝ કરેક્ટ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. x એ y કરતાં ઊંચો છે. હવે આવા દાખલા પૂછાય ત્યારે એક એક વસ્તુ લખતી જવાની. આ x છે બરાબર, એ y કરતાં ઊંચો છે એટલે આ x થઈ ગયો. x મોટો છે કોનાથી? તો કે y થી. જેની બાજુ મોઢું ખુલ્લું એ મોટો બરાબર. z એ x થી ઊંચો છે તો પાછો z રહ્યો એ x કરતાં ઊંચો આવ્યો. પણ t કરતાં નીચો છે. હવે t કરતાં નીચો છે એટલે t z થી ઊંચો થયો બરાબર. હવે શું કીધું? w એ x કરતાં નીચો છે પણ y કરતાં ઊંચો છે. એટલે આ y કરતાં ઊંચો છે તો અહીંયા ક્યાંક વચ્ચે આવવો જોઈએ. એટલે x કરતાં તો નીચો જ હતો પણ y કરતાં ઊંચો હતો. તો હવે x ની આ બાજુના છે એ અહીંયા લખી લ્યો બરાબર, z અને t, કેમ કે એ બે x થી ઊંચા હતા. હવે ટોટલ બધા આપણું સમીકરણ બેસી ગયું છે. હવે શું કીધું? ઊંચાઈને ધ્યાનમાં રાખી ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં નાનેથી લઈને મોટે જવાનું. એટલે YWXZT, એટલે કે ઓપ્શન ડી YWXZT, એટલે ઓપ્શન ડી સાચો થશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કેટલાક ફૂલ ગુલાબી છે બરાબર, બધા ગુલાબી ફૂલ સુંદર છે, તો ઉપરોક્ત બે વાક્ય પછી શું નિષ્કર્ષ મળશે? હવે આવું કીધું ને એટલે આપણે વેન ડાયાગ્રામ દોરી લેવાય બરાબર. આ એક વસ્તુ થઈ ગઈ, આ બીજી વસ્તુ થઈ ગઈ. આ બધાય શું છે? તો કે ફૂલ છે અને આ બધી જ વસ્તુ ગુલાબી છે બરાબર. હવે આ ફૂલ છે ને આ ગુલાબી છે, આ કોમન છે એ ગુલાબી ફૂલ છે. આ શું છે? તો કે ગુલાબી ફૂલ બરાબર. હવે શું કીધું કે શું નિષ્કર્ષ મળશે? તો બધા ફૂલ સુંદર છે? ના, એમ કીધું હતું કે બધા ગુલાબી ફૂલ સુંદર છે. એટલે જેટલા ફૂલ ગુલાબી હતા એ સુંદર હતા બરાબર. એટલે દરેક ફૂલ સુંદર નથી, આ સુંદર સિવાયના અમુક ફૂલ છે, એટલે આ ખોટું પડી જશે. પછી ઓપ્શન સી માં એમ કીધું કે કોઈ ફૂલ સુંદર નથી, પણ ના, ગુલાબી ફૂલ છે એ તો સુંદર જ છે, એટલે આ ખોટું પડી જશે. અને બી ઓપ્શનમાં એમ કીધું કેટલાક ફૂલ સુંદર છે. હા, કેટલાક જ ફૂલ ગુલાબી છે અને ગુલાબી છે એ સુંદર છે, એટલે કેટલાક ફૂલ સુંદર છે આ સાચું છે. અને કંઈ કહી શકાય નહીં એવું નથી બનતું, આપણે કંઈક તો કહી શકીએ છીએ, એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 40 છોકરા એક જ હારમાં ઊભા છે બરાબર. ટોટલ 40 ઊભા છે. આ હારમાં વેદાંત જમણેથી 14મા ક્રમે છે. આ જમણી બાજુથી આપણે ગણતરી કરી બરાબર, તો 14મા ક્રમે કોણ ઊભું છે? વેદાંત. તો એની આ બાજુ 13 જણા હશે બરાબર. હવે ડાબેથી તેનો ક્રમ કેટલો આવે? ટોટલ કેટલા થઈ જવા જોઈએ? 40 થવા જોઈએ. 40માં 13 અને એક આ 14 આવી ગયા બરાબર. હવે 40માંથી 14 આવી ગયા તો બાકીના આ બાજુ ટોટલ કેટલા હશે? તો કેટલા થશે? 40માંથી 14 બાદ કરી દઈએ આપણે, 10 બાદ થાય. 40માંથી 10 બાદ તો 30 વધે. હજી 4 વયા જાય તો 26 વધે. એનો મતલબ આ બાજુ 26 છોકરાઓ હશે. તો ડાબી બાજુથી એનો વેદાંતનો ક્રમ કેટલામો થશે? આ બાજુ 26 અને પછી 27મો વેદાંત, એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. વ્યક્તિ પોતાના ઘરેથી 8 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે બરાબર. આ 8 કિલોમીટર પૂર્વમાં ચાલ્યો, પછી આ રીતે એનું મોઢું છે.
હવે એ ડાબી બાજુ 6 કિલોમીટર જાય, અહીંથી ડાબી બાજુ વળી ગયો 6 કિલોમીટર ચાલ્યો, બરાબર. હવે છેલ્લે ડાબી બાજુ જઈ 8 કિલોમીટર ચાલે, પાછું આ રીતે મોઢું હતું, હવે પાછો ડાબી બાજુ વળી અને કેટલા, તો કે 8 કિલોમીટર, એટલે નીચે 8 હતા, ઉપર 8, એટલે આવડું આ રીતનું કંઈક બનાવીએ આપણે તો લંબચોરસ બને. હવે શું કીધું, વ્યક્તિ પ્રારંભિક સ્થાનથી કેટલા અંતરે ને કઈ દિશામાં હશે. લંબચોરસમાં સામસામેની બે 8 છે, તો આ બાજુ સામસામેની બે 6 થશે. હવે 6 કિલોમીટર તો છે જ, પણ દિશા કઈ આવશે, તો કે આમ જતો તો આ પૂર્વ હતી, આ ઉત્તર હતી, બરાબર, પાછો પશ્ચિમમાં હતો, એટલે શરૂઆતમાં અહીંયા હતો અને અહીંથી પાછો આ દિશામાં છે. એટલે આ રીતે જોઈએ આપણે, પૂર્વ અહીંયા ગયા હતા તો ઉપર ઉત્તર આવતી હતી, નીચે દક્ષિણ અને આ બાજુ પશ્ચિમ આવતી હતી. તો અત્યારે અહીંથી લઈ અને આ દિશામાં છે, એટલે કે ઉપરની દિશામાં છે, દિશા થશે ઉત્તર. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 17 માર્ચ 2005ના રોજ બુધવાર હોય તો 12 સપ્ટેમ્બર 2005ના રોજ કયો વાર થશે. હવે પહેલાં તો આપણે દિવસો ગણવા પડશે. માર્ચ, એપ્રિલ, મે, બરાબર, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ટોટલ કેટલા દિવસો છે એ આપણે જોવાનું છે, બરાબર. હવે માર્ચના 17 દિવસ વયા ગયા. માર્ચમાં કેટલા દિવસો હોય, તો કે ટોટલ 31 દિવસો હોય, બરાબર. 31માંથી 17 માર્ચ થઈ ગઈ, બુધવાર થઈ ગયો, 17 દિવસ વયા ગયા, બરાબર. તો કેટલા વધશે હવે, તો દિવસો વધશે ટોટલ 14, માર્ચના 14 વધશે, બરાબર. એપ્રિલ 30 નો હોય એટલે 30 લખી લ્યો, મે 31 નો હોય 31 લખી લ્યો, જૂન પાછો 30 નો હોય, જુલાઈ 31 નો હોય, ઓગસ્ટ 31 નો હોય અને સપ્ટેમ્બર 30 નો હોય. પણ 12 સપ્ટેમ્બર કીધું એટલે એના 12 દિવસો જ લેશું આપણે. હવે 7 વડે દરેકને ભાગી દો અને જેટલી શેષ વધે એ લખવાની રહેશે. 7 દુ 14, કાંઈ શેષ નહીં વધે. 7 ચોક 28, 2 શેષ વધશે. 7 ચોક 28, 3 વધશે. 30માંથી 2 વધશે અને 31માં દરેક જગ્યાએ 3 વધશે. 12માં 7 એકા 7 ને 7 દુ 14 થાય, એટલે 7 એકા 7 ને 5 12 વધશે, બરાબર. 5 વધી. હવે ટોટલ તો કે હજી આમાંથી કાંઈ પણ કોમન નીકળતું હોય તો કાઢી લ્યો. જેમ કે 5 ને 2 7 થઈ જાય, તો એ 7 થી ભગાઈ જાય. હવે વધ્યા કેટલા, તો કે 3 ને 3 6 ને 3 9 અને 2 11. હવે આજે 11 વધ્યા, એને પાછા 7 વડે ભાગો, 7 એકા 7, 11માંથી 7 જાય તો 4, એટલે કે 4 દિવસ વધારાના આવ્યા. બુધવાર હતો તો બુધવાર પછી કાઉન્ટ કરો, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. તો આપણો જવાબ આવશે આ રવિવાર. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. શબ્દકોશ પ્રમાણે નીચેના વિકલ્પોમાંથી કયો શબ્દ ચોથા સ્થાને આવશે, એટલે કે ડિક્શનરી મુજબ. તો બધાયમાં પહેલા એસએન કોમન છે, તો કોમનને આપણે એમને એમ રહેવા દેશું. હવે એ છે આમાં એસએન પછી, એટલે આ પહેલા સ્થાને આવે. પછી બી અને ડીમાં સી છે, એટલે એક બીજા કા ત્રીજામાં આવશે, આ પણ બીજા અથવા ત્રીજામાં આવશે. અને અહીંયા એસ આપેલો છે, એટલે સૌથી છેલ્લે ચોથા સ્થાને સંસ્કૃત શબ્દ આવશે, એટલે ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે મિત્રો, પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 35 છે. 20 વર્ષ બાદ પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી થાય તો પિતાની હાલની ઉંમર કેટલી. હવે પિતાની હાલની ઉંમર માની લ્યો કે 20 હોય, બરાબર, તો પુત્રની ઉંમર અને પિતાની ઉંમરનો સરવાળો 35 થવો જોઈએ. તો પુત્રની કેટલી હશે, તો કે 15 હોવી જોઈએ. હવે 20 બેયમાં ઉમેરો તો બમણા ન થાય, કેમ કે પિતા અને પુત્રનો ગેપ કેટલો આવ્યો, 5 વર્ષનો. હવે 25 લઈને જોઈ 35 કરવાના છે, તો અહીંયા 10 આવશે. હવે 20 વર્ષ પછી આ થશે 45 અને આ થશે 30, તોય બમણી નથી થતી, એટલે ઓપ્શન બી પણ નહીં આવે. હવે 30 લઈને જોવો, 30 ને 35 બનાવવા હોય તો +5 કરવા પડે, એટલે પિતાની આજે 30 છે અને પુત્રની આજે 5 છે. 20 વર્ષ પછી પિતા કેટલાના થાય, 30 ને 20 50, અને પુત્ર કેટલાનો થાય, 5 ને 20 25. તો પિતાની બમણી થાય છે, તો કે હા. તો આપણો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 10, 29, 66 અને 127. 10, 29, 66 અને 127. તો એના પછી શું આવશે. હવે એટલી ખબર પડે કે આમાં આંકડા જોતા કે ઘનને અનુરૂપ કંઈક કરેલું છે. જેમ કે આ 2 નો ઘન 8 થાય, +2 10. 3 નો ઘન 27 +2 29. હવે 4 નો ઘન 64 +2 66. 5 નો ઘન 125 +2 127. તો હવે જવાબ આવશે એ 6 નો ઘન +2 આવશે. તો 6 નો ઘન શું થશે, તો કે 216 +2 કરો એટલે 218 આન્સર આવી જશે. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બનશે. તો આના માટે મિત્રો આપણે પહેલા તો દિશા દોરી લઈ, બરાબર. ઉપર છે એ ઉત્તર, આ દક્ષિણ, બરાબર, આ પૂર્વ અને આ છે પશ્ચિમ. હવે ખૂણા દોરી લેશું આપણે. તો આ છે અગ્નિ, બરાબર, આ છે વાયવ્ય
આ છે ઈશાન અને આ છે નૈઋત્ય, બરાબર. હવે શું કીધું પ્રશ્નમાં? તો કે ઈશાન ખૂણો દક્ષિણ બની જાય છે. આ ઈશાન રહ્યો એને દક્ષિણ બનાવવાનો છે, તો કેટલું ટ્રાવેલિંગ કરવું પડશે? 1, 2 અને 3. તો પછી અગ્નિ ખૂણો શું બને? તો અગ્નિને ટ્રાવેલિંગ કરાવો 1, 2 અને 3, તો કે પશ્ચિમ બની જશે. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. અહીં ચિહ્નોના આધારે સમીકરણ આપેલા છે, તો આપણે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ શોધવાનું છે. તો પહેલા 4 લીલા ફૂદડા છે, બરાબર. તો 4 ફૂદડાનો સરવાળો શું થશે? તો કે 4 આ રીતના ફૂદડા છે, બરાબર 24. તો એક ફૂદડાની કિંમત શું થાય? 4, 24 ભાગ્યા 4 કરો, ગુણાકારમાં 4 છે, ભાગાકારમાં વહી જાય તો એક ફૂદડાની કિંમત આવશે 6, બરાબર. હવે અહીંયા મૂકી દો એની કિંમત 6 ને 6 12, આ બાજુ માઇનસ થઈ જશે, પ્લસ છે 2 12 આ બાજુ આવી જાય, 22 - 12 એટલે કે 10. તો આ બે ત્રિકોણિયાનો સરવાળો 10 છે, બે ત્રિકોણનો સરવાળો 10 છે, 2 વડે ભાગો 10 ને તો ત્રિકોણ આવી જશે 5 નું, બરાબર. હવે ત્રિકોણ 5 નું છે, અહીંયા 5 મૂકી દો, 5 ને આ બાજુથી બાદ કરી નાખો તો 14 માંથી 5 જાય તો 9, અને 3 જે ઝંડા આપેલા છે એનો ટોટલ કેટલો આપ્યો છે? 14 માંથી 5 ગયા તો 9 વધ્યા હતા. તો એક ઝંડાની કિંમત શું થાય? તો કે 3, 9 ભાગ્યા 3 એટલે કે 3 તેરી 9. હવે સિમ્પલ વસ્તુ છે, આ 3 જે કિંમત મળી આમાં મૂકી દો. ફૂદડાના 6 મૂકો, ત્રિકોણના 5 મૂકો, ઝંડાના 3 મૂકો. હવે 6 ને 5 11 ને 3 14, એ 23 માંથી બાદ કરી દો એટલે 23 માંથી 14 જાય એટલે કેટલો જવાબ આવી જશે? 9 આવી જશે. 14 ને 10 24 થાય, 9 23 થાય. એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ આવશે ઓપ્શન ડી 9. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક ગ છ ઠ. તો આ લખી લેશું આપણે, ક ગ છ ઠ, પછી ખાલી જગ્યા છે અને પછી બ છે. તો ખાલી જગ્યામાં શું આવશે એ જોવાનું છે આપણે. તો હવે ક પછી શું આવે મિત્રો? ખ, પછી સીધું ગ આવી ગયું, એટલે અહીંયા એક આંકડો વચ્ચે ખાઈ ગયા હતા. ગ પછી ઘ ચ, પછી 6 આવી જશે, એટલે અહીંયા 2 આંકડા ખાઈ ગયા હતા. હવે ચ 6, પછી જ ઝ ટ, ટ પછી ઠ આવી જશે, એટલે અહીંયા 3 આંકડા ખાઈ ગયા હતા. એટલે એક પેટર્ન બની ગઈ છે મિત્રો. અહીંયા એક આંકડો ખાધો, અહીંયા 2, અહીંયા 3, તો અહીંયા આપણે 4 આંકડા ખાઈ જવાના છે. ઠ પછી શું આવે? ચ છ જ ઝ ટ ઠ, ડ ઢ હણ ટ. આ 4 આંકડા આપણે 1 2 3 અને 4 આંકડા ખાઈ જશું, તો અહીંયા શું આવી જશે મિત્રો? ટ પછી આવશે થ. એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી થ. હજી ખરાઈ કરવી હોય તો આગળ બ આવી જશે, ત થ દ ધ ન પ ફ. કેમ કે હવે આપણે કેટલા 5 આંકડા ખાવાના છે? 1 2 3 4 ને 5. ફ પછી આવી જશે બ. એટલે આપણો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી થ. હવે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી આવનારી અમારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.